છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર ગુજરાત પોલીસ ગાંજા જેવા નશાકારક પદાર્થોના નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર અને સ્મોકિંગ રોલ જેવા વસ્તુઓ સામે એક્શન મોડમાં છે। ગુજરાત રાજ્યના મહાનગર સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા નગરોની અંદર પોલીસ પાન ગલ્લાઓ ઉપર જઈને સઘન ચેકિંગ કરી રહી છે અને ગોગો પેપરના જથ્થાઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। પરંતુ આ બધા વચ્ચે ગૃહ વિભાગનો હવે મોટો નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે અને નિર્ણય એવો છે, ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાની અંદર હવે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારોના યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન કે પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર રાજ્યના ગૃહ વિભાગે સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યું છે। શું છે સમગ્ર ઘટના, કેમ આ ગોગો પેપર યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને ગૃહ વિભાગ કેમ આવ્યું છે એક્શન મોડમાં, જાણીશું આજના વિડીયોમાં। છેલ્લા 3-4 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ એક નામ આપણા કાને સંભળાતું આવે છે અને નામ છે ગોગો પેપર। જી હા, એ જ ગોગો પેપર જેનો ઉપયોગ ગાંજો, અફીણ કે ચરસ જેવા નશાકારક પદાર્થોનો નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આમ તો હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ પણ સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવ્યું છે। આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે। રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે। ભારતીય નાગરિક સુરક્ષા સહિત કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતની અંદર હવે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તત્કાલીન અસરથી પ્રતિબંધ મૂક્યો છે। યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે આ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને હવે તેનો અભ્યાસ પણ ગૃહ વિભાગે કર્યો હતો અને ત્યારબાદ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ રોલિંગ પેપર, સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને તે બાદ ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે। આ આદેશનો જો કોઈ પણ ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ કરશે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે અમદાવાદના પોશ એરિયા ગણાતા સિંધુ ભવન રોડ ઉપર એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને રાત્રિના 12 વાગે આપણે જે એપ ઉપરથી ગ્લોસરીનો સામાન મગાવ્યો છે, એટલે કે બ્લિંકિટ અને જેપ્ટો જેવી એપ ઉપરથી ગોગો પેપર મગાવ્યું હતું અને ગોગો પેપર હોમ ડિલિવરી પણ થયું હતું અને ન્યૂઝરૂમના અહેવાલ બાદ હવે ગૃહ વિભાગ તત્કાલીન ધોરણે ખૂબ જ એક્શન મોડમાં આવ્યું છે અને સંપૂર્ણ રાજ્યની અંદર તેમણે ગોગો પેપર અને સ્મોકિંગ રોલ જેવા કોઈ પણ નશાકારક પદાર્થોના ઉપયોગમાં જે પણ વસ્તુ લેવાય છે તેના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ નાખ્યો છે। સુરત પોલીસે શરૂઆત કરી હતી, પાન ગલ્લાઓ ઉપર સુરત પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારબાદ રાજ્યના અલગ અલગ મહાનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોની અંદર પણ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી અને પાન ગલ્લાઓના સઘન ચેકિંગ કર્યા અને તેમાં ગોગો પેપર જ્યાં પણ નીકળતું હતું તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી। પરંતુ ત્યારબાદ એક વિડીયો સામે આવે છે। એ વિડીયોની અંદર બ્લિંકિટ જેવી એપમાં પણ ગોગો પેપર હોમ ડિલિવરી થાય છે અને તે બાદ હવે ગૃહ વિભાગ સંપૂર્ણ રીતે એક્શનમાં છે અને તેમણે એક જાહેરનામું બહાર પાડીને રાજ્યની અંદર જો કોઈ ગોગો પેપર કે સ્મોકિંગ રોલનું વેચાણ કરતું હશે અથવા તેમની હેરાફેરી કરતું પણ ઝડપાશે તો પછી તેમની સામે હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવશે તેવું સંપૂર્ણ રીતે આ જાહેરનામાની અંદર લખવામાં આવ્યું છે। તો હવે ગાંજા અને અફીણ જેવો, ચરસ જેવી જે પણ નશાકારક પદાર્થો છે જે ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે, ગુજરાતના યુવાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તેવા પદાર્થો ઉપર હવે ગુજરાત ગૃહ વિભાગે અત્યારે એક્શન મોડમાં આવીને સંપૂર્ણ રીતે પ્રતિબંધ જાહેર કર્યો છે અને જો કોઈ
આ ગોગો પેપર સાથે ઝડપાશે તો તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. નમસ્કાર.